ઠાકોરજી પોસ્ટ કરાવ્યા. આ લગભગ 30 આપણા ઠાકોરજી પોસ્ટ કરાવ્યા ને એના પછીના 2-4 મહિનાની. હવે બેન હતા બિચારા કિટી પાર્ટીવાળા, અને અમારા હું ને હેમાબેન ને એની રગડીએ કે ઠાકોરજી વિના ન રહેવાય, તો એણે પોસ્ટ કરાવી લીધા દૂધ મિશ્રીના. હવે બેન તો સવારે 9 વાગે ઉઠવાવાળા, તો એના વર બિચારા સેવા કરે. પણ જ્યારે ઘરે જાય ત્યારે એમ કે બેન આને તમે ઓળખો જ, હું તો ઓલી બાજુ જોઈ જાઉં. પણ એણે એક વાક્ય બહુ સરસ કીધું, એ કે જે હોય તે એ આવી છે તો સેવા મારા હાથે થાય છે ને, મને સ્પર્શ મળે છે ને. એ 9 વાગે ઉઠે તો હું 8 વાગે ઉઠતો હતો. હવે એ કહેલા બેન 6:30 ઊંઘ ઉડી જાય. એ ઉઠે ને ત્યારે એ મહિને ચરણ સ્પર્શ નહીં કરતી હોય. પછી એકવાર એ બોલાવવા આવ્યા એટલે હું માળાજી કરતી હતી. એટલે હેમાબેન મને કે તું મને બરાબર થાક શીખવાડ ને. મેં કીધું મને ક્યાં? એ કે ના એટલે આ છે ને ઓલા ગુલાબી કરું છું ને તેમાં સફેદ દેખાય. મેં કીધું સફેદ ન દેખાડવું હોય ને તો અંદર લેવાનું, અને સફેદની ડિઝાઇન પાડવી હોય ને તો આવી રીતે પાન કરવાનું. તો મને કે હું માળાજી કરું છું. મેં કીધું હે? પણ એ કે હું 15 દિને હારે કર. 15 દિને હારે મોગરો રીએ, ગુલાબ રીએ, પીળું રીએ, એને વર કે હરામ બરોબર છે કોઈ દી માળા. પ્રભુમાં ખોટું નહીં બોલવાનું. તો આ માજીનું, માજી કે જો મેં કેવી ભૂલ કરી, પાછા ઉછીના પૈસાના. પ્રભુ કે છે તારી પાસે જે હોય એ ધર, ઓછીનું કોઈનું ધરાય. આજે હું ઓછીનું બાજુમાંથી લઉં, રાતના લીલામાં પહોંચી જાઉં, પાછું મારે 9 મહિના ગર્ભમાં આવવાનું ને મારા વાલા. ઠાકોર જેવું કહેતા જ નથી, એને પાસે ઓછું જ. શ્રી મદન મોહનજી જામનગરવાળા રાધા માજીના મંદિરમાં એક બાલકૃષ્ણ છે, ધાણીપુણીવાળા માજીના, અને બીજા મદન મોહનજી શ્રી ગુસાઈજીના સેવ્ય, જે રાજાના પ્રસંગથી દયા ભવૈયા વૈષ્ણવ થયા. તે રાજાના ઓલા રાજાને ભવૈયો રોજ રીઝવે, કોક દી આ વેશ ધારણ કરે ને, કોક દી રાજાનો ને, કોક દી વાણિયાનો ને, કોક દી આનો ને. રાજા પ્રસન્ન આમ જોઈને જ બેઠા હોય. એને 2-4 જણા પૂછ્યું આ કેવી રીતે પ્રસન્ન? વૈષ્ણવનો વેશ ધારણ કર. ધારણ કર્યો ને રાજા ભેટી પડ્યા. દયા ભવૈયો ક્યાં વૈષ્ણવ ના આવું? હવે ઘરે જઈને કે કપડાં બદલાવો. તો 4 હત્યા પાછળ હતી કે આ વૈષ્ણવ ડ્રેસ કાઢે ને તો અંદર ગરીએ. ઓલો કે આ ડ્રેસનું આવું મહત્વ, તો હું વૈષ્ણવ બની જાઉં તો કેવો? એના ઠાકોરજી આ રાધામાજીના મંદિરમાં મદન મોહનજી બિરાજે છે. બોલો વલ્લભાથી મધુરાષ્ટક. સુપ્તમ મધુરમ 84 વૈષ્ણવ વાર્તા 24. શ્રી મહાપ્રભુજીના સેવક પૂરણમળ ક્ષત્રિય તે લીલામાં લલિતાજીની સખી નામ ચિત્રલેખા શ્રી સ્વામીજીની કુંજ રચનામાં પારંગત, જાત જાતના ચિત્ર કરે. તેઓનો જન્મ અંબાલામાં ક્ષત્રિયને ઘેર થયો. પૂરણમળ ઝવેરીના સંગથી ઝવેરાતની કળા શીખ્યા. નાનપણથી મન ભગવાનમાં મગ્ન હતો, વૈરાગ દ્રઢ હતો. પૂરણમળ દેવીજી હતા, તેથી શ્રી ગોવર્ધનનાથજીએ સ્વપ્નમાં પોતે વ્રજમાં પ્રગટ થયા. તું અત્રે આવીને મારું મંદિર સિદ્ધ કરાવ. આપણને તો કે જ નહીં, આપણે તો હજી હાવ નકામાં. પરંતુ પ્રથમ તો મહાપ્રભુજીનો સેવક થાય. પૂરણમલ પોતાનું સઘળું દ્રવ્ય લઈ વ્રજમાં પધાર્યા અને મહાપ્રભુજીના સેવક થયા. કારીગરો બોલાવી મંદિરનો નકશો બનાવડાવ્યો.
નકશો શિખરબંધ કર્યો. ધ્વજા કળી સહિત શ્રી મહાપ્રભુજી આ નકશો રદ કરી નંદરાયજીના ઘરની જેમ નંદાલયનો બનાવવા આજ્ઞા કરે. પણ વારંવાર નકશો બનાવવા છતાં તે ધજા પતાકા અને કળશ સાથેનો જ બનતો. ત્યારે મહાપ્રભુજીએ જાણ્યું કે ઠાકોરજીને જગતમાં પૂજાય ઘણા જીવોનો ઉદ્ધાર કરવો છે. ત્યારે દેવાલયની રીત રાખવી યોગ્ય છે. શ્રી ગિરિરાજી ઉપર મંદિરનું કામ શરૂ કરો તો ગિરિરાજીને શ્રમ થઈ. ત્યારે ગોવર્ધનનાથે મહાપ્રભુજીને કહ્યું, અમારા પ્રભુ માટે જે કરો તેનાથી અમે પ્રસન્ન છીએ. સુખેથી મંદિર બનાવો, અમને કશું દુઃખ નથી. મંદિર કરતાં દ્રવ્ય ઘટ્યું તેનો અભિપ્રાય એ જે દ્રવ્ય પૂરણમલના પિતાનું કમાયેલું હતું. પિતાના અવસાન પછી પુત્રની સત્તા થાય તેથી પૂરણમલનું જાણી શ્રીનાથજીએ અંગીકાર કર્યો. લૌકિક મનોરથ એવો કે પિતા દ્રવ્ય કમાયા તેથી કાર્ય સિદ્ધ થયું નહીં, તેમજ આ દ્રવ્યથી મંદિર સિદ્ધ થાય તો પૂરણમલની વિત્તજી સેવા સિદ્ધ થાય. પૂરણમલ મંદિરની સેવા નિમિત્તે કમાવા ગયા. અત્રે જણાવેલ વ્યાપાર તો ભગવત સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવાનો મનોરથ કરી ત્યારે વિત્તજા સેવા સિદ્ધ થઈ. પૂરણમલ દ્રવ્ય કમાઈને આવ્યા. એમનામાં જવારાતનો કસબ હતો, તેથી થોડા સમયમાં કમાયા. મંદિર સિદ્ધ કરાવ્યું. અક્ષય તૃતીયાના દિવસે પૂરણમલે આભૂષણ વસ્ત્ર ભેટ કરી શ્રી આચાર્યજી પ્રસન્ન થઈ તારો મનોરથ જે હોય તે બાકી ન રાખે. ત્યારે પૂરણમલે પોતાનો મનોરથ સ્વહસ્તે સુગંધી અરગજા શ્રીઅંગમાં સમર્પણ કરવાનો કર્યો. મહાપ્રભુજી આ મનોરથ સિદ્ધ કરાવ્યો. આખા એક જ એવા છે જેણે અરગજા પ્રભુના શ્રીઅંગ પર લગાવી સુગંધી. બાકી શ્રીજી બાવાને કોઈ અડવા દે? શ્રી મહાપ્રભુજીએ શ્રીઅંગનો પ્રસાદી ઉપરનો પૂરણમલને ઓઢાડ્યો. દ્રવ્ય બચ્યું તે શ્રી આચાર્યજીને ભેટ કર્યું. પૂરણમલને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. કોણ હતા? લલિતાજીની સખી ચિત્રલેખા. શ્રી આચાર્યજીને પ્રસન્ન જાણી મનમાં વિચાર કર્યો કે મંદિર સિદ્ધ કરવાની સેવા તો લીલામાં મળે છે. શ્રી મહાપ્રભુજી સામનેજીનું રૂપ છે, તેમની કૃપાથી શ્રી અંગની સેવા કરી લો. જે અરગજા લેપનની સેવા શ્રી સામનેજી પોતાના હાથે સંયોગ સમયે પ્રભુને સમર્પે છે, વિયોગ સમયે લલિતાજી ઠાકોરજીને સમર્પે છે. અરગજા સામનેજીના ભાવથી છે, તેમની કૃપા વિના આ સેવા કેમ મળે? શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતાથી પૂરણમલનો મનોરથ સિદ્ધ થયો. વળી શ્રી અંગનો પ્રસાદી ઉપરનો ઓઢાડ્યો. તેમાં પૂરણમલનું સઘળું શરીર અલૌકિક માનસી સેવા યોગ્ય થયું. તેથી ભગવત સેવા ન પધરાવી માનસીમાં મગ્ન થયા. આ વાર્તામાં સુપ્તમ મધુરમ એટલે પૂરણમલના હૃદયમાં અરગજા સમર્પવાની સુપ્ત સેવા હતી, તેનો મધુર ભાવ હતો. એને વિરામ આપ્યો. કાલે આવશે રૂપમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 61મું આવે છે. અનુસંધાને યોગી એકલો તરે, વૈષ્ણવ ભેગા લઈને તારે. નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશે જન. પણ આમાં ધ્યાન રાખવાનું, દુસંગ લાગી જાય તો તમારું જાય. એકલા રહેવું પણ દુસંગથી દૂર રહેવું. અત્યારે જ્યાં હોય ત્યાં આડંબર, દેખા દેખી, એકબીજાની વાતો કરવી, ઈર્ષા કરવી, ભક્તિ ક્યાં વહી જાય ખબર પડતી નથી.
પણ પ્રભુ પર વિશ્વાસ રાખો. પ્રભુ બધાને ઓળખે છે, પ્રભુ બધાને જાણે છે. હમણાં જ વાંચ્યું હતું કે 2 હાથવાળો તમને અન્યાય કરે કે તમારી સાથે દગો કરે તો તમે ન્યાય ન કરતા, તમે 2 હાથે કરશો. 1000 હાથવાળાને કરવા દેજો. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે. એકલો તરે તે સ્વાર્થી કહેવાય, અનેકોને તારે તે પરમાર્થી કહેવાય. એકલો તરે હું મારું જ કરી લો, બીજાને ખબર ન પડવી. ના, હમણાં એક જણ મને કહેતું હતું કે બેન તમારે છે ને એકલા જવાનું વ્રજમાં. કેમ? પણ જે ના હોય એ આવે. તમે તો આ બધા આવે તો હું વાંધો. એ કે તમારે કેટલી દોડાદોડી. મેં દોડાદોડી ન થાય. આજે બધા બેઠક સન્મુખ થાય, વલ્લભ આપણી સામો જોવે, વૈષ્ણવનો સંગ થાય, એના અનુભવો મળે. ઘણા ઠાકોરજી નો પુષ્ટ કરાવતા એનું મનનું સમાધાન થાય, પુષ્ટ કરાવે. ઘણાના વર બ્રહ્મ સંબંધ ન લેતા હોય એ આવ્યા હોય. મેં કીધું આ તો પરમાનંદ છે. મને કે માફ કરજો, હું તો ખાલી જોતી હતી. મેં તો કાંઈ વાંધો નહીં મારવાલા. મને કે મારે લીલી પરિક્રમા. મેં તો હાલો. એ કે તમારી ટ્રેનમાં તમે જ્યાં મથુરામાં એક દિવસ ઉતરો ત્યાં તમારા. મેં કીધું મારા વાલા, આપણે બધા ત્યાં સાથે જ છીએ, એક સોસાયટીમાં રહેતા હોઈએ તો રોજ મળવાનું થાય, રોજ દેખાઈએ, રોજ જય શ્રી કૃષ્ણ. મનોરથમાં મળીએ, રાસમાં મળીએ, વચનામૃતમાં મળીએ, પ્રસાદ લેવામાં મળીએ, બેઠકમાં મળીએ, સત્સંગમાં મળીએ. ક્યાં ન મળીએ? એક હોવાનું જુદું હોય. બાકી તો સવારે 3:30 થી રાતના 11 સુધી આપણે બધા સાથે જ છીએ. આ વ્યવસ્થા માટે. બાકી આ 10 જણા હોય તો હું કહું આપણે બધા મારા પાલમાં જ રહ્યો. પણ આ બધાની વ્યવસ્થા જાળવવાની, પાછું બધાને ક્યાંય ખોટું ન લાગી જવું જોઈએ. બધાને ક્યાંય એમ ન થાય કે આ ક્યાં આવી ગયા. વ્રજમાં કદાચ સગવડ ઓછી હોય તો ચલાવી લેવાય, પણ સન્મુખતા ઓછી થાય ન ચલાવાય. ઘરે સગવડ વધુ મળે છે, સન્મુખતા ઓછી. સેવા પહોંચી લઈને પછી બાદ જાય જ નહીં, ક્યાંક પકડી લઈએ તો. અને ત્યાં તો 24 કલાક આપણી સામું જ જોતો હોય. મનોરથમાં એ, વચનામૃતમાં એની જ વાતો, રાસમાં એ જ રાસ ગવાય. મારું વન રાવણ છે, રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. આવ્યા યમુનાજીના નોતરાને મારે જાવું છે, વ્રજ પરદેશ રે આજ કોઈ રોકો ને. સાંજે રાસ લઈએ 1 કલાક. અરે આમ એવો આને. હવે તો પગની તકલીફ થઈ, પણ 8માં તો ઈલાબેન બહુ દોડતા હતા. એ જે ગાય ને સૌરાષ્ટ્રના લોકો, તમારે ક્લબમાં તો છે ને પીવો ને ખાવો ને બધું ન કરો ત્યારે તમે આમ નાચો ને ગાંડા જેવું. પણ અહીંયા તો તમારા પગ થીરકવા માંડે. અહીંયા જેને કહેવાય ને કે આમ આ રજનો પ્રભાવ છે. 2008માં એકવાર અમે જતા હતા ને તો ગાડામાં ઓલા બધાય જતા હતા. એટલે મારી ભેગા હેમાબેનને બધા હતા. એટલે મેં ઓલા ભાઈને કીધું આ ગાડામાં બેહાય. મને કે અમારું થોડું બેસી જાઓ. તો ગાડામાં બેઠા ને તો પછી કાચો રસ્તો આવ્યો એટલે બધી રજ ઉડે. એટલે ઓલા ભાઈ સમજી ગયા કે આ બધા શેરવાળા. એ કે બેન તમારે પાકે રસ્તે જવું હોય ને તો આ બાજુ જાઓ, અહીંયા રજ ઉડશે. મેં ભાઈ રજ માટે તો અહીંયા આવ્યા છે, આ રજ નથી. राधे तेरे चरणों के धूल जो मिल जाए, सच कहता हो तुमसे
तकदीर बदल जाए, राधे तेरे चरण। આ જીવન અમારું બદલાયું ને ભાઈ, એ આ વ્રજમાં વારંવાર આવીએ ને, આ રોજે બદલું છે. આ રોજ ઠાકોરજીની, સામનેજીની, વ્રજ ભક્તોની, ગૈયાની, બચરાની, ગોપીની, ગોપની, વ્રજવાસીની કેટલાની રજ છે એ ઉડીને માથે પડે ને. મુક્તિ કહે ગોપાલ સે મેરી મુક્તિ કબ હોય, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય. હવે સાંભળો, વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. મુક્તિ થાકી ગઈ હતી કે આ કળિયુગ જ્ઞાન મારે મુક્તિ દેવી જ નથી પ્રભુ, હવે થાકી ગઈ, હવે મને મુક્ત કરો, રસ્તો બતાવો. ઠાકોરજી કે વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત. આ વ્રજ રજનો પ્રભાવ એટલે વારંવાર જવાનું મન થાય છે. મને તો અત્યારે કોક કહે તો હું તો બીજો હાલો. એકલો તરે સે સ્વાર્થી કહેવાય, અનેકોને તારે તે પરમાર્થી કહેવાય. ભગવત ભક્ત પરમાર્થી છે, પરમ અર્થ તેને પરમાર્થ કહેવાય. અત્રે લૌકિક વૃત્તિનું દ્રષ્ટાંત નથી કે દુઃખીને સુખી કરવો કે ભૂખ્યાને અન્ન દેવું. અત્રે તો ઉચ્ચ કોટીનું વર્ણન છે. આ સંસારથી પાર કરાવે તે પરમાર્થી, પરમ અર્થરૂપ તો ભગવત પ્રાપ્તિ છે. આથી બીજો કોઈ નથી. ભગવત પ્રાપ્તિ ભક્તિથી જ થઈ શકે, અને ભક્તિ કરવાવાળો ભક્ત તે જ બીજાને ભક્તિ રસનું પાન કરાવી પોતાના જેવો બનાવે. હું તમાકુ ખાતી હો ને, હવે રોજ મને મળવાવાળા આવે ને તો સેજ લ્યો. નાના હતા ને તો એટલે માજીઓ બધા બજર સૂંઘતા હતા, મને બરાબર યાદ છે. મારા નાની ને બધાય તો કોઈ મળવા આવે ને એટલે ઓલી ત્યારે આ સ્ટીલની ડબ્બી નહોતી, ઓલી હા હા એવી હતી, સાચી વાત તમારી. એટલે ખોલીને તરત મૂકે, મારા ભાભુ પણ તરત મૂકે. તો ઓલા કે ના ના એ કે હવે એ કે જરાક આમાં ક્યાં કે ચાનો આગ્રહ કરો, લેને મારી બાઈ. એટલે ઓલા ઊંઘે, એની પાસે બજર હતી તમાકુ તો સામેવાળા ચાલુ પડી ગયા, ઘરે જઈને ડબ્બી તૈયાર થઈ ગઈ. રોજ આવે ને રોજ જેની પાસે જે હોય ને એ બીજાને આપે. તો જેના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય, જે સત્સંગ કરતું હોય, જેને ખબર હોય કે આપણા માથે બિરાજતા આપણો ઠાકોરજી આપણા માટે શું છીએ, જે શબ્દો દ્વારા વર્ણન ન થાય, એ બીજાને આગ્રહ કરે, કરાવી લે ને પુષ્ટ. તું ચિંતા કરમાં પ્રભુ તારી ચિંતા. 80% માને 20 ગાળો દે, પણ 20 ગાળો દે એનાથી ને 80%નું થોડું જ છોડાય. આ રશિયામાં આપણે ચાલી દી ગાતા હતા, તુમ આવો રી આવો હરિજીવ કો ગારી સુનાવો. તો પ્રભુને ગાડી સુનાવે મજા આવે, મને બહુ ગમે, દે તો દે, પણ 80% તો પુષ્ટ કરાવે ને મારવાલા. પોતા જ્ઞાની હોય ને જ્ઞાન આપે, વિદ્યા હોય એ વિદ્યા આપે, પૈસા હોય ને એની પાસે ઉછીના લેવા જવાય. ઓલા દાડિયા કરતા એને ન કહેવાય લાવો ને 50,000. જેની પાસે જે હોય તે આપે. તો ભક્તિવાળો વૈષ્ણવ હોય ને બીજાને ભક્તિ કરતો કરી દે. અને નથી કરી શકતો, દયારામભાઈ કે તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. હજી આપણે કાચા છીએ, હજી ઘણા ગાળો દે છે. ઊન કે મન કે વે જાને મેરે મન જગદીશ. બીજાને ભક્તિ રસનું પાન કરાવી પોતાના જેવો જ બનાવે. ભક્ત સ્નેહી છે તેમ પ્રભુ પણ સ્નેહી. પ્રભુ પાસે આટલો બધો પ્રેમ તો આપણને એ જ આપે. સ્નેહીનો પરસ્પર એકબીજાને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે, તેથી તે નિસ્વાર્થ છે.
ભગવાન કદાચ અન્ય કોઈનું ભલું થાય કરે તો તેમાં પોતાનું સામર્થ્ય ગણતા નથી. કરતા પ્રભુને માને તેનું બોલેલું પ્રભુ સિદ્ધ કરે. આજે ઘણા એમ કહેલા બેન આને તમે કીધું ને, જો અહીંથી બેસીને કહું છું યુટ્યુબનામાં ઠાકોરજી બધા પુષ્ટ કરાવે કે એમાં મારો કોઈ ફાળો નથી. વલ્લભને જેને ઘરે પધરાવાતા તો નિમિત્ત તો કરે ને કોકને. અત્યારે આ બધું ઓનલાઈન થઈ ગયું. 40 વર્ષ પહેલાં અમે નોકરી કરતા તો દીકરો મુંબઈ નોકરી કરતો હોય ને અહીં મોકલાવો હોય તો 500 રૂપિયા મની ઓર્ડર કરે. પૈસા કોના? દીકરાને. મોકલાવ્યા કોને? માને. ઓલો પોસ્ટમેન દેવા આવે તો ઘણીવાર 2 રૂપિયા રૂપિયો આપે રાજી થઈને, એટલે મારા દીકરાએ પૈસા મળે. આમાં પોસ્ટમેનને કાંઈ લેવા દેવા નહીં. મોકલાવાવાળો આ છે, લેવાવાળામાં જ છે. આમાં પોસ્ટમેનને કાંઈ લેવા તો મારે, હું પોસ્ટમેન જ છું, પોસ્ટ ઓફિસમાં હતી ને. પ્રભુ વલ્લભે નક્કી કર્યું આના ઘરે પધરાવા છે તો કૃપા કોની? વલ્લભની. અને આ દેવીજી વસે તો એના ઘરે પધાર્યા. આપણે પોસ્ટમેન રૂપિયો 2 રૂપિયા મળી જાય બક્ષીસમાં એટલે રાજી રાજીને રેડા. એ રૂપિયા 2 રૂપિયા કયા છે ખબર છે મારા વાલા? સત્સંગ કરવા જાય ને ત્યાં હું સામેથી કહું, દૂધ ને પ્રસાદ નાસ્તો તો કરાવવો જ પડશે, કારણ કે હું 2 કલાકથી બધું ભૂખી નથી રહી શકતી અને એક સાથે હું 2 રોટલી ખાઈ નથી શકતી. એ મારી તબિયતની નાજુકતા છે. આજે 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે કે 2 કલાક, 1.5 પોણા 2 કલાક થાય એટલે મને એમ થાય કે હવે હમણાં તકલીફ થશે. એટલે ગઈ હોય ત્યાં માગીને કહું કે થોડુંક, તો આ 1-2 રૂપિયા તો બક્ષીસ આપણે માગી લઈએ. બાકી આમાં પોસ્ટમેનને કાંઈ લેવા દેવા નહીં હો મારા વાલા. વલ્લભાતી શીખે છે. વલ્લભાતી શીખે. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત ન. કુત પુનઃ ગુણ તો નામ તસ્ય મહાત્મય કાંત પરાયણસ્ય યોનંત શક્તિ ભગવાનંતો મહદ ગુણત્વાદ યમન્મતમાહુ. અર્થ, મહાન પુરુષોના આશ્રયરૂપ તે ભગવાનના નામનો ઉચ્ચાર કરતો હોય તેના સર્વ પુરુષાર્થ સિદ્ધ થાય છે. એમાં શું શંકા? કેમ કે ભગવાન અનંત શક્તિવાળા છે અને અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંત. ભગવાને અનંત, એના ગુણાનુવાદ કથાય અનંત. તે પ્રભુના ગુણો મહાન હોવાથી અને તેનો પાર ન હોવાથી તેને અનંત કહે છે. સુબોધીની જય. સૂતજી કહે છે કે આ ભગવાનનું નામ માત્ર લેવાથી જીવનો ઉદ્ધાર થાય છે, એમાં શંકા નથી. એ ભગવાનનું નામ માત્ર લેવાથી ખરાબ કુળમાં જન્મ થવાથી મનમાં થતી પીડા નિવૃત્ત થાય. નામ કોઈ પણ લઈ શકે. આજે રસખાન પઠાણનો અંગીકાર કર્યો, અલીખાન પઠાણ, પીરજાદી, વેશ્યા, મોહન ભંગી. વલ્લભે કોઈને, ઓલી કુંજરી મુસલમાન, વલ્લભે બધાનો અંગે નામ લેવાનો અધિકાર બધાયનો છે. આ વાત પોતાના માટે નથી કહી, કારણ કે પોતાના માટે કહે તો આત્મ પ્રશંસાથી અભિમાન થાય. અહીં માત્ર ભગવાનના નામોચ્ચારનું ફળ કહ્યું છે. તેથી ખરાબ કુળમાં જન્મેલાનો પણ ઉદ્ધાર થાય છે અને સારા કુળમાં જન્મનારને અભિમાન થતું નથી. અહીં ગુણતઃ નામ ઉચ્ચાર કરનાર શબ્દ એક વચનમાં મૂક્યો.
તેથી પોતાના માટે યોજેલ નથી. 18મા શ્લોકમાં વયમ અમે એમ બહુવચન પોતાના વખાણ કરવા યોજેલ છે. મહતૈકાંત પરાયસ્ય મહાન પુરુષોનો એકમાત્ર ઉત્તમ આશ્રય સ્થાનરૂપ શબ્દથી નામનું મહાત્મ્ય કહ્યું છે. મહાન પુરુષોને પણ ભગવાનના નામનો ઉચ્ચાર કરવામાં પોતાનું ઈચ્છેલું સ્થાન પ્રાપ્ત થતું હોવાથી નામનો ઉચ્ચાર કરવાની આવશ્યક. કાંઈ ન આવડે તો શ્રી કૃષ્ણ શરણમમાં, એ ન આવડે તો વલ્લભ વલ્લભ. ઓલી નવી પરણીને વહુ આવી હતી તો એને સાસુએ કીધું જા બ્રહ્મ સંબંધ લઈ આવ. હવે લાજ કાઢીને ગઈ, બિચારીને કાંઈ બોલતાય ન, હાવ બાભળ પુતરી. તો આ બ્રહ્મ સંબંધ તો આવડે ને. ગુસાઈજીએ 2 વાર ટ્રાય કરી. એ કે તને મારું નામ આવડે? બોલ મારું નામ. થઈ ગયું બ્રહ્મ સંબંધ. ઘણી જગ્યાએ આપણે જોઈએ વલ્લભને વિઠ્ઠલ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એ લીલાના દર્શન કરાવ્યા છે. ભગવાન ઘણા ભાગે મારા ઈચ્છેલા સ્થાનને જાણે છે એમ તેઓ માને, તેથી તેઓ પણ નામનો ઉચ્ચાર કરનારને અનુવૃત્ત થાય છે એવો ભાવ છે. આ રીતે ઉપાસના કરવા યોગ્ય ભગવાનનું મહાત્મ્ય, ભગવાનના નામનું મહાત્મ્ય કઈ મુક્તિક ન્યાયથી ભગવાનનું કેટલું બધું મહાત્મ્ય તે બતાવે છે. એક પછી એકના વધતા મહાત્મ્ય પ્રદર્શનને કૈમુતિક ન્યાય કહે છે. જો જે પીએચડી હોય ને એને એવું ન પૂછાય તમે એસએસસી પાસ છો, તમે ગ્રેજ્યુએટ છો, તો કૈમુતિક ન્યાય એટલે જેના બધું જાણે છે તો આગળનું બધું આવડતું જ હોય. એટલે અહીં કહે છે એક પછી એકના વધતા મહાત્મ્ય પ્રદર્શનને કૈમુતિક ન્યાય કહે છે. એટલે કે જેના નામ સ્મરણનું આટલું મહાત્મ્ય હોય તો તે સાક્ષાત પવિત્ર કરે, એમાં શું શંકા. તેથી મહાન પુરુષો ભગવત નામ અને ભગવાન ઉત્તરોત્તર ઉત્તમ છે. તેથી તેમનામાં શ્રદ્ધા રાખવાથી સર્વ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે તે જણાવવા ભગવાનનું મહાત્મ્ય કહે છે. અન્યથા જો નામ ઉચ્ચારણથી શાસ્ત્ર સમાપ્ત થાત અને તેથી ભાગવતનો આરોપ કરવાનો ન રહે. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયન ચરણ કેરો ભરોસો, દ્રઢયન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયન ચરણ
केरो साधन और नहीं आ कली में चासु होय निवेरो सूर्य का कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण के શ્રી વલ્લભાઈશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.